આજ રોજ તારીખ 22/5/2025ના રોજ અમરેલી મુકામે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી મુદ્દે અમરેલી જમીનો ભ્રષ્ટાચારથી મુક્ત કરવા મંડળી ધારી બાબરામાં ખાંભા બગસરા તેમજ અન્ય મંડળીઓના સભ્યોને જમીનો મળી નથી તે મુદ્દે મંડળીઓના સભાસદો ઘણા સમયથી રજૂઆત કરેલી હતી. જિલ્લા રજિસ્ટ્રાર તેમજ કલેક્ટર સાહેબશ્રી તો પણ દલિત સમાજને ન્યાય ન મળતો હોવાથી આજ રોજ મોટી સંખ્યામાં હાજર રહી ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને નામી અનામી દલિત આગેવાનો સાથે મળી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત તથા મૌખિક રજૂઆત કરી અને ન્યાયની માંગણી કરી હતી. રિપોર્ટર રાઠોડ મનીષ. અને આજે જ એમની સાથે વાત કરો 6 મહિનાથી એ માણસ રિપોર્ટ દબાઈ રહ્યો છે. એ શું છે કે જરા વસ્તુ ધારી તાલુકાના જે મંડળીનો જે પ્રશ્ન છે, રજિસ્ટ્રાર સાહેબે ઓડિટરની નિમણૂક કરી, ઓડિટરે એમનો અહેવાલ આપી દીધો કે આમાં 100% ખોટું થયું છે. એ પછી સાહેબ કોઈ પગલાં રજિસ્ટ્રારે લીધા નથી અને પેનલ એડવોકેટની નિમણૂક કરી છે. એનો જે અહેવાલ 13 દિવસમાં આપવાનો છે, એને આજે 6 મહિના થઈ ગયા છે. એટલે નવા પ્રમુખોની વરણી થઈ શકતી નથી, નવા સભાસદોની વરણી થઈ શકતી નથી, કે કબજા લેવા માટેની અમારી કોઈ પ્રોસિજર થઈ શકતી નથી. એટલે એ આપ સાહેબના લેવલે છે એમાં જોડાવો છે. એમાં સરકારના કાયદામાં 30 દિવસની જોગવાઈ છે. તો રજિસ્ટર ફરી વખત મોકલે કે તમે અહેવાલ ફરી વખત તપાસ કરો. મારી બહુ માનસિકની રજૂઆત છે કે બેસિકલી આ બાબતે આપ જાણો છો, મેં અગાઉ 3 વખત આપણી સાથે વાત કરી છે. રીટ પિટિશન PR 163/2012 ની પેન્ડિંગ છે. એમાં 2016માં કોર્ટે આદેશ કર્યો કે તમામ જમીનોમાં ફિઝિકલ વેરિફિકેશન કરાવો અને જ્યાં કબજો સોંપવાનો સોંપો. 16માં હું એટલા માટે કીધું કે 30 વર્ષથી કબજા નહોતા સોંપ્યા. એ પછી પણ બીજા આજે 2026 આવી જશે અને આ કામ કરવા માટે દરેક જિલ્લામાં RSC ને અધિકૃત કર્યા છે. અહીંના RSC કક્ષાએથી કોઈ જ ફિઝિકલ વેરિફિકેશન કરવામાં નથી આવ્યું. એટલે જે તે સ્થિતિમાં બધું પડ્યું છે. હવે આ રજિસ્ટ્રારની જે ફરજ બેદરકારી છે, 6 મહિનાથી રિપોર્ટ નથી આપતા. આ 6 મહિનામાં સમયસર રિપોર્ટ આપ્યો તો ગઈ સિઝન બધા ખેડી શક્યા. એટલે તો 34 વર્ષ ગુણ્યા 2 સિઝન એનો જે આર્થિક લોસ હતો એ જોઈને જે જીવ બળવો જોઈએ. અને બિચારા ગરીબ માણસોને અમારા તંત્રની બેદરકારીના કારણે ખેડવા નહીં મળ્યું એનો અફસોસ તો નથી, ફર્ધર બીજા 6 મહિનામાં બગાડી રહ્યા છે. એટલે હવે ચોમાસાની સિઝનમાં હજી જો ખેડી ના શકે તો બહુ જ મોટું આર્થિક નુકસાન આ પુઅરેસ્ટ પુઅર બધા માણસોને થાય. એટલે આપણે બહુ અમારી ખાસ વિનંતી છે કે પેલું 254 નંબરનો સર્વે ખાંભા તાલુકાનો અનુસૂચિત જાતિ એનાથી આપ શરૂઆત કરો તો અમને બેસિકલી એક ખાતરી મળે કે તંત્ર આ દિશામાં કામ કરી રહ્યું છે. એ તો બધું સબમિશન આપણે કરેલું છે, બધું સબમિશન. અને સાહેબ રજિસ્ટ્રાર સાહેબને અમે રજૂઆત કરવા જઈએ સાહેબ, અમને આ રીતે સાહેબ છે તો એ એવી જ વસ્તુ કરે કે ભાઈ સેક્સ થાય અને પછી એને મહિના રહે અને વર્ષો પછી એનું રિઝલ્ટ આવે ત્યારે તમારા જમીનનું રિઝલ્ટ આવે, હું તમને રિઝલ્ટ આપી આવી એવી વાતો કરે. કોણ રજિસ્ટર એફિડેવિટ કરો ચીફ સેક્રેટરી અને એમને એમ જ કે બળાત્કાર થાય તાત્કાલિક કે તમને સજા થઈ જાય 12 વાગે. અલ્પેશભાઈ અહીંયા જેટલું તમે ઉખાડીને બોલો છો એવું નહીં. સાહેબને એને સાહેબને પણ કીધું છે, પણ સાહેબે અમને ઓફિસમાંથી કાઢી મૂકી કે આનો નીકળો કે તમારું નામ શું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ મેં તમને કહ્યું ને અહીંયા કેટલું સરસ બોલું એવું ને એવું આજે સોગંદ કરી દીધું. નવચંદનની અમને મદદ કરો. તમે જે રજિસ્ટ્રાર કીધું અક્ષરશઃ કાગળ પર મૂકી દો, એફિડેવિટ કરી દો. કરશો ને? હા, કરી દો. બાકી મોકલી દેવાનું શું છે સાહેબ? વધુમાં ખાંભા તાલુકાની જે મંડળીની ચૂંટણી છે સાહેબ, તેમાં ખાંભા તાલુકાના અમે લેખિતમાં તમને પણ જાણ કરી છે કે 254 સભ્યો રજિસ્ટર પર નોંધાયેલા છે. એક પણ સભ્યએ રાજીનામું આપેલ નથી અને રાજીનામું આપવાનું કોઈ ચોક્કસ કારણ નથી કે જે માણસને 5 વીઘા જમીન મળતી હોય આવો વ્યક્તિ રાજીનામું શું કામ આપે? બરાબર. તો આવા ખોટા રાજીનામાના રેકર્ડ ઊભા કરી અને ખોટા ઓડિટ આ જિલ્લા રજિસ્ટ્રારથી મંજૂર કરે છે અને જિલ્લા રજિસ્ટ્રારથી એની સાથે વેચાયેલા અને એની સાથે સાઠગાંઠ અને મળી ગયેલા છે એવું અમને 100% એની બાહેંધરી આપી છે કે જિલ્લા રજિસ્ટ્રાર આ મંડળી માફિયાઓને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે. અને હવે આવનારી તારીખ 27 છે. આ 27ના રોજ અમે લગભગ 2 મહિના પહેલાં રીઓડિટ કરી અને જે સભાસદ રજિસ્ટર મુજબ સભ્યો નોંધાયેલા હોય એ પ્રમાણે ચૂંટણી કરવાનું કહ્યું. એમ છતાં જિલ્લા રજિસ્ટ્રાર 171 સભ્યોમાં ચૂંટણી કરવા માટે રસ છે. બરાબર. તો આ સાહેબ આ બીજા જે 94 સભ્યો છે ખરેખર બહુ જેન્યુઅલી ભૂમિકા યોગ્ય છે. આમાં પણ ઓડિટર રિપોર્ટ લખીને આપે છે 101 નવા નામ નાખ્યા એ રદ કરવા તો સાહેબ ધારીની મંડળીમાં
જ્યારે 6/6/2024 રોજ એક મિટિંગ મળે છે, ત્યારબાદ કોઈ મિટિંગ કે સાધારણ સભા કે ખાસ સાધારણ સભા મળતી નથી અને ત્યારથી અત્યાર સુધી કે તારીખ 10/1/2025 સુધી અમે અવારનવાર રજૂ કરી છે અને 10 તારીખે જેવી સભા મળે છે એવી સભામાં જૂના ઠરાવો રજૂ કરવામાં આવે છે અને આ કમિટીના સભ્યો છે એ કમિટીના સભ્યોને અગાઉની સભામાં દૂર કર્યા અને નવી કમિટીની રચના કરીને અને અહીંયા એનું ઓડિટ કરવામાં આવે છે અને 10 તારીખે ચૂંટણી હોય અને 10 તારીખે આ ઓડિટ રજૂ કરી અને 10 તારીખે એને માન્ય રાખવામાં આવે છે. આવો અન્યાય અનુસૂચિત જાતિના લોકો હારે કરવામાં આવે છે. 101 હા, અને જો જૂના 440 સભ્યો છે એમાં એક માત્ર જમીન આપેલ નથી અને માત્ર ચૂંટણી જીતવા માટે સભાસદો ઊભા કરી અને 116 જેટલા સભ્યોને નવા રેકર્ડમાંથી લાવી અને ચૂંટણી જીતવા માટે આ જિલ્લા રજિસ્ટર માન્યતા આપે છે. એ બેસિકલી એવું છે કે મંડળીના પ્રમુખ કોણ બને, સભાસદ કોણ બને એ મંડળીની સ્વતંત્રતા છે કે એમાં જિલ્લા રજિસ્ટ્રારનો કોઈ ઇન્ટરેસ્ટ હોય એવું જણાવ્યું છે. ના હોય ધારો કે તો પણ આ તો એલિગેશન પણ ના હોય તો પણ આ 6 મહિનાનું ડિલે તો બિલકુલ અયોગ્ય છે. એકચ્યુઅલી એમને બી લાગણી હોવી જોઈએ કે બિચારા માણસો આટલા દાયકાઓથી હેરાન થઈ રહ્યા છે, ફટાફટ કામ ઊંચું. ठीक है, पॉइंट आउट कर लिया हमने करता है आज बाकी प्रोग्राम मंडली वाला जैसे आप